હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે. મહત્તમ તાપમાન 33 થી 36 ડિગ્રી રહેવાની શક્યતા. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં 34 થી 36 ડિગ્રી તાપમાન રહેશે. દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે. જગત મંદિર દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. 14 માર્ચના દિવસે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આ દિવસે સવારે 6 વાગ્યે દ્વારકાધીશની મંગળા આરતી થશે. બપોરે 1 વાગ્યે મંદિર બંધ થયા બાદ ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી ખાતે 13 માર્ચના રોજ હોલિકા દહન કાર્યક્રમ યોજાશે. પૂનમ 2 ભાગમાં વહેંચાય છે. 13 માર્ચે બપોરે શરૂ થઈ 14 માર્ચે બપોરે પૂનમ પૂર્ણ થશે. હોલિકા દહન બાદ અંબાજી મંદિરમાં ભવ્ય સાંજની આરતી યોજાશે. ભારતીય હવામાન વિભાગે 9 થી 14 માર્ચ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં હળવી હિમવર્ષાની આગાહી કરી છે. તાપમાનનો પારો 0 થી નીચે જઈ શકે છે અને શીતલહેર પણ ચાલુ રહેશે. ભારતીય રમતગમત મંત્રાલયે મંગળવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે WFI પર લાદવામાં આવેલું સસ્પેન્શન હટાવ્યું છે. હવે સ્પર્ધાઓનું આયોજન અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ટીમની પસંદગી થઈ શકશે. 24 ડિસેમ્બર 2023ના રોજ WFIને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મોરેશિયસમાં બિહારી પારંપરિક ગીતોથી સ્વાગત કરાયું. 12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય મદદથી આકાર લઈ રહેલા અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવ પરિવારને રાહત મળી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં સુનાવણી કરી હતી. કોર્ટે લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અને તેમની પુત્રી હેમા યાદવને 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા. ત્રિપુરામાં BSFએ સરહદ પર મોટી કાર્યવાહી કરતા છેલ્લા 4 દિવસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા હતા. ઘૂસણખોરી કરાવનાર દલાલની પણ ધરપકડ કરવામાં આવી. દિલ્હી પોલીસે અલગ અલગ જગ્યાએથી 5 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા. બંગાળની મમતા બેનર્જી સરકારના આશ્રય હેઠળ કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકો સતત ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તાજેતરનો જ કિસ્સો કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીનો છે, જ્યાં યુનિવર્સિટીના ગેટ નંબર 3ની દિવાલ પર આઝાદ કાશ્મીર અને ફ્રી પેલેસ્ટાઇનના નારા લખવામાં આવ્યા હતા. ઝારખંડના પલામુમાં પોલીસ અને ગેંગસ્ટર અમન સાવ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ગેંગસ્ટર અમન સાવનો ખાત્મો થયો છે. આ એન્કાઉન્ટર ત્યારે થયું જ્યારે અમન સાવને રાયપુર જેલમાંથી લાવવામાં આવી રહ્યો હતો. ATS તેને લઈ જઈ રહી હતી ત્યારે સાવના સાથીદારોએ હુમલો કર્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની વીરતા પર બનેલી ફિલ્મ છાવાએ ચોથા અઠવાડિયામાં અત્યાર સુધીમાં 42.5 કરોડની કમાણી કરી છે. ફિલ્મની અત્યાર સુધીની કમાણી 526.6 કરોડ છે. છાવાએ સ્ત્રી 2 ફિલ્મનો ચોથા અઠવાડિયાનો કમાણીનો રેકોર્ડ તોડ્યો. મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. 2022માં પાડોશમાં રહેલી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સાથે પીડિતાને વળતર તરીકે 4 લાખ રૂપિયા આપવા આદેશ આપ્યો. સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપનીએ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 રજૂ કર્યો, જે મુજબ વિશ્વના સૌથી 20 પ્રદૂષિત શહેરોમાંથી 11 ભારતના છે. મેઘાલયનું બર્નીહાટ યાદીમાં ટોચ પર છે, જ્યારે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીમાં સામેલ છે. એક તરફ ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ આરોગ્ય વિભાગના લેબ ટેકનિશિયનના 1800થી વધુ કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે. ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવાની તેમની માંગણી હતી. સિવિલ, CHC, PHC હસ્તકના ટેકનિશિયનોએ વિરોધ નોંધાવ્યો. હવે નવા પાસપોર્ટ કે પછી તેને રિન્યૂ કરાવવા માટેની અરજીના નિયમો બદલાયા છે. દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયા વધુ કડક બનાવાઈ છે. હવે સુધારેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. હવે જન્મનો દાખલો ફરજિયાતપણે અરજી સાથે જોડવાનો રહેશે. ગીરમાં વન્યજીવોની સુરક્ષા માટે અત્યાધુનિક સર્વેલન્સ સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરી દેવાઈ છે. ગીરના પક્ષીઓનું ટેલિમેન્ટરી સ્ટડી કરવામાં આવશે. વાયરલેસ કોમ્યુનિકેશન, માઇક્રોચિપ, ડેટા સેટ તેમજ સફારીના વાહનો અને અંદર બહાર જવાના પોઈન્ટ્સનું સર્વેલન્સ પણ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે રાજ્ય આરોગ્ય સંસ્થાઓમાં સીધી ભરતીથી વર્ગ 1ના વિવિધ સંવર્ગની 1146 જગ્યાઓ ભરવા માટે જીપીએસસીને માંગણી પત્રક મોકલવામાં આવ્યું છે, જે પૈકી સીએચસીમાં નિમણૂક આપી શકાય તેવા વિવિધ સંવર્ગોની 947 જગ્યાઓ છે. અમદાવાદમાં આવેલી જીએલએસ યુનિવર્સિટીમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે બીભત્સ માંગણી કરતા તેને કંટાળીને પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રોફેસર છેલ્લા 4 મહિનાથી વિદ્યાર્થીનીને મેસેજ કરી રહ્યો હતો. ફરિયાદ બાદ પ્રોફેસર ભાવિકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી 5 માટે ટેટ 1 પાસ શિક્ષકોની ખાલી જગ્યાઓની સંખ્યા વધારવાની માંગણી સાથે ઉમેદવારોએ આજે ફરી એકવાર ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘણા સમયથી માંગનો ઉકેલ ન આવતા વિરોધના રસ્તે શિક્ષકો. ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા આગામી સપ્ટેમ્બર 2025 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો 15 માર્ચ સુધી નોંધણી કરાવી શકશે.